હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ બચ્ચા પલટી. કેમ છો બધાય? મજામાં? બધાના તબિયત પાણી સારા હશે એવી આપણે આશા રાખીએ. વેલકમ અગેન તમારી ચેનલ, મારી ચેનલ જેડી સર ફિઝિક્સ. લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો, છેલ્લે આપણે પાર્ટ 1 માં ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ કરેલું છે. આજથી પાર્ટ 2 માં ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ. બરોબર બાળકો, આપણે શરૂઆત કરવાની છે પાર્ટ 2 માં ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ. ગુજરાતીમાં બોલો તો કિરણ પ્રકાશ શાસ્ત્ર. શું થશે ગુજરાતીમાં બોલો તો? કિરણ પ્રકાશ શાસ્ત્ર. બાળકો, બોર્ડની દ્રષ્ટિએ પણ ઘણું બધું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બોર્ડમાં પણ આનું સારું એવું વેઇટેજ છે. જેડબલ્યુ અને નીટમાં પણ આનું સારું એવું વેઇટેજ છે. સરખું ધ્યાન દેજો બાળકો, ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. ઘણા બધા બાળકો આ ચેપ્ટરથી દૂર ભાગે છે. સર થોડુંક લેન્ધી ચેપ્ટર છે, ઘણા બધા કન્સેપ્ટ છે, પણ બાળકો માર્કની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને વાલા બાળકો, આમાં આપણે ટેક્સ્ટ બુક સિવાયનું પણ હું તમને એટલું બધું કરાવીશ ને કે જેને કારણે તમને જી નીટમાં એક પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં પડે, એ મારી પ્રોમિસ. જેટલા કન્સેપ્ટ હશે બધા તમને કરાવી દઈશ, કે જેને કારણે તમને જ્યારે જેડબલઈ નીટના બોર્ડને લગતું તો આપણે ટેક્સ્ટ બુક કરીએ જ છીએ, એ સિવાયના પણ નીટમાં જેડબલઈમાં ઘણા બધા કન્સેપ્ટ આમાં આવે છે, ઘણી બધી શોર્ટકટ્સ આવે છે, એ પણ હું તમને કરાવીશ, જેથી કરીને જેડબલઈ નીટમાં તમને કંઈ પ્રોબ્લેમ પડે નહીં. બરોબર? ફરીથી એક વખત કહું છું, થોડુંક લેન્ધી ચેપ્ટર છે, પણ એકદમ પેશન્ટ રાખીને, શાંત મન રાખીને વ્યવસ્થિત ભણજો, કારણ કે વેટેજની દ્રષ્ટિએ, માર્કની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. સમજાય છે બાળકો? ચાલો તો શુભ શરૂઆત કરીએ. રે ઓપ્ટિક્સ, કિરણ પ્રકાશ શાસ્ત્ર. નાઉ પહેલો તો પ્રશ્ન એમ થાય, વોટ ઇઝ ઓપ્ટિક્સ? કે ભાઈ ઓપ્ટિક્સ એટલે શું? તો કે ઓપ્ટિક્સ એટલે શું થશે? સ્ટડી ઓફ લાઇટ. બરોબર? ઓપ્ટિક્સ એટલે શું થશે બાળકો? સ્ટડી ઓફ લાઇટ. લાઇટ એટલે આપણે બાળકો જે પ્રકાશ કહી છે, એ પ્રકાશ વગર આપણા જીવનમાં અંધારું છે, બોલીએ છીએ અંધારું છે. જો બાળકો લાઇટ ના હોય ને તો એને કારણે તમે તમારી આજુબાજુમાં કોઈ પણ જે વસ્તુ છે, વસ્તુને ઓબ્જેક્ટ કહેવાશે રે ઓપ્ટિકની ભાષામાં. આપણે છે ને બાળકો બે પ્રકારના ઓપ્ટિક્સ આવશે, રે ઓપ્ટિક અને આના પછીનું 10મું છે વેવ ઓપ્ટિક્સ. વેવ ઓપ્ટિક્સમાં જે તમે ભણી ગયા છો 11મા ધોરણમાં 14મું ચેપ્ટર તરંગ, એનું જ થોડું ઘણું ડિટેલમાં જે આપણે આગળ ભવિષ્યમાં જોશું 10મા ચેપ્ટરમાં. પણ રે ઓપ્ટિક, કિરણ પ્રકાશ શાસ્ત્ર. વોટ ઇઝ રે ઓપ્ટિક્સ? ઓપ્ટિક્સ સ્ટડી ઓફ લાઇટ. પ્રકાશનો જે બ્રાન્ચમાં અભ્યાસ કરવામાં આવે તેને ઓપ્ટિક્સ કહેવામાં આવે. જો બાળકો પ્રકાશ ના હોય તો આપણા જીવનમાં અંધારું છવાઈ જાય. આપણી આજુબાજુ તમે જેટલી વસ્તુ છે તમે કોઈ જોઈ શકો? તો કે ના સર, ન જોઈ શકીએ. સમજાય છે કે નહીં? બારી દરવાજા બંધ હોય, લાઇટ બંધ હોય તો હું ત્યાં લેક્ચર ઉતારું છું, ઉતારી શકું? ના ઉતારી શકું, કઈ જોઈ જ ના શકાય. બરોબર? એટલે ઓપ્ટિક્સ એટલે સ્ટડી ઓફ લાઇટ. તો તમને એમ થાય કે ભાઈ લાઇટ, પ્રકાશ, લાઇટ પ્રકાશ એટલે શું? તો કે બાળકો પ્રકાશ એટલે શું? વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ણપટ
નો એક ભાગ આખા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનો જે સ્પેક્ટ્રમ હોય, વર્ણપટ હોય, એને લાઇટ ના કહેવાય. લાઇટ કોને કહેવામાં આવે? વિદ્યુત ચુંબકીય તરંગોનો જે વર્ણપટ છે એનો ભાગ કે જે આપણને આજુબાજુની વસ્તુઓ જોવામાં મદદ કરે છે. લાઇટ, બરોબર. વિદ્યુત ચુંબકીય વર્ણપટનો એક ભાગ છે કે જે આપણી આજુબાજુ રહેલી વસ્તુને શું કરે છે? તો કે આપણને જોવામાં શું કરે? મદદ કરે. વિદ્યુત ચુંબકીય તરંગનો બાળકો તમે સ્પેક્ટ્રમ લ્યો ને, તો સ્પેક્ટ્રમમાં સૌપ્રથમ આવશે ગામા રેઝ, રેડી. પછી જે તમારે આવશે એક્સરે, બરોબર. એક્સરે પછી તમારે આવશે અલ્ટ્રાવાયોલેટ યુવી. અલ્ટ્રાવાયોલેટ પછી ચોથો પ્રકાર આવશે વિબગ્યોર. પછી પાંચમો પ્રકાર આવશે તમારે ઇન્ફ્રારેડ. સમજાય છે? છઠ્ઠો પ્રકાર આવશે માઇક્રોવેવ. સાતમો પ્રકાર આવશે રેડિયો વેવ. બરાબર. આખો જે સ્પેક્ટ્રમ છે એ સ્પેક્ટ્રમમાં પહેલા આવે ગેમા રેઝ, પછી આવે એક્સરે, પછી આવે યુવી લાઇટ, અલ્ટ્રાવાયોલેટ, પછી આવે વિબગ્યોર, પછી આવશે ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ, રેડિયો વેવ. બરાબર. આ સ્પેક્ટ્રમમાં તમે બાળકો આ દિશામાં જશો ને, ગેમા ટુ રેડિયો, તો આ ડાયરેક્શનમાં તમે આગળ વધશો ને ભાઈ, તો શું થશે? લેમ્બડા વધતી જશે, તો સામે એપ્સોન થતી છે, ઘટતી જશે. આ બધા તરંગોના પ્રકાર છે. આની લેમ્બડા સૌથી ઓછી હશે, આની લેમ્બડા સૌથી વધુ હશે. આ ડાયરેક્શનમાં જાવ ને એટલે તરંગ લંબાઈ વધતી છે, પણ તરંગ લંબાઈ વધે તો આ બે વ્યસ્ત પ્રમાણમાં છે, આવૃત્તિ શું થશે? ઘટશે. તો સૌથી ઓછી શોર્ટ લેન્થ હોય તો રેડિયો વેવની, અને સૌથી વધુ વેવલેન્થ હોય તો ગામાસની. સમજાય છે ને? માઇક્રોવેવ ઓવન જોઈએ છીએ આપણે, નામ તમે સાંભળ્યું જ હશે. પછી રેડિયો વેવ, આપણે આજુબાજુમાં જેટલો સંદેશા વ્યવહાર બધો થાય છે થ્રુ રેડિયો વેવ, ટીવીના, રેડિયોના, ફોનના. બરોબર. મારે લાઇટ એટલે શું? વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ણપટનો એક એવો ભાગ કે જે આપણને આજુબાજુની વસ્તુ જોવામાં મદદ કરે છે. એટલે કે આ વિબગ્યોર. વિબગ્યોરને શું કહેવાય? વિઝિબલ લાઇટિંગ કહેવાય. આપણે ગુજરાતીમાં બોલો તો દ્રશ્ય પ્રકાશ. શું કહેવામાં આવે છે ગુજરાતીમાં બોલો તો? દ્રશ્ય પ્રકાશ. વિબગ્યોર. જાની વાલી પીનારા બોલીએ છીએ ને બાળકો? શું બોલીએ છીએ? જાની વાલી પીનારા. હા કે ના? જાની વાલી પીનારા. બરોબર. વિબગ્યોર 7 ક્લાસ જી આપણા પાસે છે. હા કે ના? હા કે ના? તો જે વિઝિબલ લાઇટ જે છે એની વેવલેન્થ જુદી જુદી બુકમાં જુદી જુદી લખી હોય છે. અમુક બુકમાં લખી હોય છે 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ, અમુકમાં લખી છે 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ. તો એવરેજ તમે જોવો ને ભાઈ બાળકો, તો 3800 એંગસ્ટ્રોમ થી 7600 એંગસ્ટ્રોમ, આટલો એનો વિસ્તાર છે એવરેજ. બરોબર. કે જે વિબગ્યોર જે છે, જાની વાલી પીનારા, બધા કલર્સ મને શું કરે છે? આજુબાજુની જે ઓબ્જેક્ટ જે છે જોવામાં મદદ કરે. આટલું સમજાણું પહેલા કે ઓપ્ટિક્સ કોને કહેવાય.
લાઇટ કોને કહેવાય? હા કે ના? પછી એક બીજી વસ્તુ, રે ઓપ્ટિકમાં તમારે શેનો અભ્યાસ કરવામાં આવે? તો રે ઓપ્ટિકમાં બાળકો તમારે જીઓમેટ્રિક ઓપ્ટિક્સ. જીઓમેટ્રિક ઓપ્ટિક્સ મતલબ શું થશે કે ભાઈ અરીસા છે, લેન્સ છે, માઇક્રોસ્કોપ છે, ટેલિસ્કોપ છે, પ્રિઝમ છે, આ બધી વસ્તુ જે છે એ બધી વસ્તુ ઉપર પ્રકાશના કિરણો જ્યારે વિદ્યુત આપાત થાય ત્યારે શું ઘટનાઓ જોવા મળે છે, એ બધો અભ્યાસ આપણે રે ઓપ્ટિક્સમાં આવશે. જીઓમેટ્રિકલ ઓપ્ટિક્સ એ કહેવાય. શું કહેવામાં આવે રે ઓપ્ટિક્સને? રે ઓપ્ટિક્સ એટલે કે જીઓમેટ્રિકલ ઓપ્ટિક્સ લખો. રે ઓપ્ટિક્સ એટલે કે જીઓમેટ્રિકલ ઓપ્ટિક્સ કે જેમાં લેન્સ, અરીસા, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, પ્રિઝમ કે જેના પરિમાણો, પરિમાણ એટલે કે સાઇઝ, કૌંસ પૂરો, આ બધા નામ લખ્યા કૌંસ પૂરો, કે જેના પરિમાણ પ્રકાશની તરંગ લંબાઈ કરતા ઘણા બધા મોટા છે. જો ભાઈ પ્રકાશની તરંગ લંબાઈ સાવ નાની છે, 3800 એંગસ્ટ્રોમ એટલે 3800 ગુણ્યા 10 - 10 થી 7600 ગુણ્યા 10 - 10 મીટર હાવ ઓછા છે, કે જેના પરિમાણો પ્રકાશની તરંગ લંબાઈ કરતા ઘણા મોટા છે, કે જેના પરિમાણો પ્રકાશની તરંગ લંબાઈ કરતા ઘણા બધા મોટા છે. તેના દ્વારા પ્રકાશની કઈ કઈ અસરો જોવા મળે, તેના દ્વારા પ્રકાશની કઈ કઈ અસરો જોવા મળે તેનો અભ્યાસ એટલે કે રે ઓપ્ટિક્સ. બરોબર, તેનો અભ્યાસ એટલે કે રે ઓપ્ટિક્સ. લાઇટ આપણે બોલી છીએ પ્રકાશનું કિરણ, રે એટલે કિરણ, બોલ્યા ને? રે ઓપ્ટિક્સ એટલે કે કિરણ પ્રકાશ શાસ્ત્ર. રે ઓપ્ટિક્સ એટલે શું બાળકો? કિરણ પ્રકાશ શાસ્ત્ર. રે એટલે કે બાળકો કિરણ. શું છે ભાઈ? રે એટલે કે બાળકો શું થશે? તો કે કિરણ. આ કિરણ જે છે ને બાળકો, તે હંમેશા સીધી લીટીમાં, તે હંમેશા સીધી લીટી માં ગતિ કરે છે. રે એટલે કિરણ, બરોબર ને? પેલા તો ઉપર લખો રે કિરણ. કિરણ એટલે રે એટલે કે કિરણ એટલે પ્રકાશના ગતિ માર્ગને, એ લખતા બોલે રે એટલે કિરણ. કિરણ એટલે પ્રકાશના ગતિ માર્ગને કિરણ કહેવામાં આવે છે. પ્રકાશના ગતિ માર્ગને કિરણ કહેવામાં આવે છે. પ્રકાશનો જે ગતિ માર્ગ હોય એને શું કહેવામાં આવે? કિરણ. તે હંમેશા સીધી લીટીમાં ગતિ કરે છે. પ્રકાશ જે છે હંમેશા ક્યાં જાય બાળકો? સીધી લીટીમાં જ ગતિ કરતો છે. ઝુમ 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 ઝુમ. બીજું, પ્રકાશના કિરણના જથ્થાને કિરણપુંજ કહે છે. બરાબર? લાઇટ બીમ. કિરણપુંજ એટલે શું થશે બાળકો? લાઇટ બીમ. બરાબર ને? આ રીતે ઘણા બધા પ્રકાશના કિરણો ગતિ કરતા હોય આખું. તો આ જે આખું રચાશે, શું રચાશે બાળકો? પ્રકાશનું કિરણ પુંજ રચાણું કહેવાય. શું રચાણું કહેવાય? પ્રકાશનું કિરણ પુંજ
છે. એટલે આ બેઝિક વસ્તુ છે કે ભાઈ રે એટલે શું, ઓપ્ટિક્સ એટલે શું, બરાબર. આટલી વસ્તુ તમને થોડી ઘણી કદાચ કોઈ પૂછે તો ખબર હોવી જોઈએ. ચાલો બાળકો, આપણે આગળ વાત કરીશું લો ઓફ રિફ્લેક્શન. રિફ્લેક્શન એટલે બાળકો પરાવર્તન. તો પરાવર્તન કોના દ્વારા થાય? તો સર પરાવર્તન છે ને હંમેશા અરીસા દ્વારા થાય. કોના દ્વારા થશે? તો કે સર પરાવર્તનજી છે હંમેશા કોના દ્વારા થશે? તો કે અરીસા દ્વારા થશે. સમજાય છે? તો લો ઓફ રિફ્લેક્શન, પરાવર્તન, રિફ્લેક્શન ના બરાબર ને. દાખલા તરીકે આ એક અરીસો છે, સમતલ અરીસો. એની આ સપાટીએ આપણે ચાંદીનો ઢોળ ચડાવી દીધો છે, એટલે ઉપરની સપાટી એકદમ ચકચકિત હશે, બરાબર. આ રીતે સમતલ અરીસો બને. કાચનો ટુકડો હોય, કાચના ટુકડા ઉપર એક સપાટી ઉપર તમે ચાંદીનો ઢોળ ચડાવી દો, એ સપાટી એકદમ ચકચકિત દેખાય. આવડો આ જે છે સપાટીને દોરેલો લંબ છે. આ બધું 9મા 10મામાં તો તમારે આવી જ ગયું છે. આવડો શું કહેવાશે બાળકો? સપાટીને દોરેલ લંબ કહેવાય. હવે એક કિરણ ગતિ કરતું આવ્યું, સપાટી ઉપર આપાત થયું પી બિંદુએ, એટલે આવડું આ જે કિરણ છે તમારું કહેવાય આપાત કિરણ, ઇન્સિડન્ટ રે. ઇન્સિડન્ટ રે, બરોબર. આપાત કિરણ છે. તો આપાત કિરણે કોના સાથે? સપાટી સાથે કે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા કોણને આપાત કોણ કહેવાય. આપાત કોણ એટલે શું? ઘણા બધા બાળકો એમ કે સર આ કિરણ સપાટી ઉપર આપાત થયું છે એટલે કિરણે સપાટી હારે બનાવેલા ખૂણાને, સપાટી હારે બનાવેલા ખૂણાને આપાત કોણ કહેવાય. નહીં 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 નહીં. આપાત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા કોણને શું કહેવાય? આપાત કોણ. એંગલ ઓફ ઇન્સિડન્ટ શું કહેવાશે આને? એંગલ ઇન્સિડન્ટ. એંગલ ઓફ ઇન્સિડન્ટ, આપાત કોણ, બરાબર. હવે અહીંથી કિરણ અરીસા ઉપરથી શું થશે? પરાવર્તિત ઝૂમ ઝૂમ, એટલે આવડું આજી તમારું કહેવાશે. કયું કહેવાશે? પરાવર્તિત કિરણ. રિફ્લેક્ટેડ રે. પરાવર્તિત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા કોણને શું કહેવાય? એંગલ ઓફ રિફ્લેક્શન. શું કહેવાશે બાળકો? એંગલ ઓફ રિફ્લેક્શન. પરાવર્તન કોણ કહેવાય. શું કહેવાય? પરાવર્તન કોણ. તો પરાવર્તનના નિયમમાં શું કહે છે? પહેલો નિયમ, કોઈ પણ સપાટી માટે આપાત કોણ, આ યાદ હશે, 10મામાં ભણી ગયા છું. શરૂઆતમાં બધું બેઝિક છે. અને પરાવર્તન કોણ, કોઈ પણ સપાટી માટે બાળકો કયો કોણ? આપાત કોણ. અને પરાવર્તન કોણ જે હશે એના મૂલ્યો હંમેશા સમાન હોય. કોઈ પણ સપાટી માટે આપાત કોણ અને પરાવર્તન કોણ ના મૂલ્યો
સમાન હોય. એંગલ ઓફ ઇન્સિડન્ટ ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ રિફ્લેક્શન. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય. આ જેટલો હશે એટલો જ આ હશે. 45 ડિગ્રી આપાત થયું તો 45 ડિગ્રી એ શું થશે? રિફ્લેક્ટ થશે. સમજાય છે? બીજો નિયમ, સપાટીને દોરેલો લંબ, સપાટીને દોરેલો લંબ આપાત કિરણ, સપાટીને દોરેલો લંબ આપાત કિરણ, પરાવર્તિત કિરણ હંમેશા એક જ સમતલમાં હોય. આ બધા છે ને બાળકો એક જ સમતલમાં. એક જ સમતલમાં એટલે જો અત્યારે ક્યાં સમતલમાં છે? આવડું આની સમતલ. બોર્ડના સમતલમાં કહેવાય કે નહીં? ક્યાં સમતલમાં કહેવાશે? બોર્ડના સમતલમાં. સિમ્પલ. આ સપાટી હતી, અરીસો હતો, અહીંથી આમ કિરણ આપાત થયું, ઝૂમ, અને અહીંથી આ કિરણ આમ રિફ્લેક્ટેડ થયું. આ સપાટીને દોરેલો લંબ છે, અહીંયા આખું જે સમતલ બનશે આ, એ શું કહેવાય? એ શું કહેવાશે? આ બધાનું સમતલ કહેવાશે. એક જ સમતલમાં છે. આપાત કિરણ છે, પરાવર્તિત કિરણ છે અને સપાટીને દોરેલો લંબ બધા કેવા હશે? એક જ સમતલમાં હશે. સમજાય છે? માની લ્યો આ કોઈ એક અરીસો હોય, આ અરીસાને દોરેલો લંબ છે. આ વસ્તુ ઘણી વખત આવશે એટલા માટે કહું છું, પછી ફરીથી રિપીટ ક્યારે નહીં કરું. જો કોઈ કિરણ સપાટીને લંબ રૂપે આપાત થાય તો આપાત કોણ કેટલો હશે? ઓકે સર 90 ડિગ્રી. તમે જ બોલ્યા કે જો કોઈ કિરણ સપાટીને લંબ રૂપે આપાત થાય તો આપાત કોણ 90 ડિગ્રી નો હોય. ના, 0 નો હોય. હમણાં સમજાયું. કિરણ સપાટીને લંબ છે તો સપાટી હારે તો એંગલ નથી ગોતવાનો, આપણે તો લંબ હારે કેટલો એંગલ છે એ ગોતવાનો છે. તો આ સપાટીને દોરેલો શું છે ભાઈ? લંબ છે ને. કિરણ અહીંથી જાય ઝુમ 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 ઝુમ, તો સપાટીને લંબ કહેવાય. પણ લંબની દિશામાં કહેવાશે કે નહીં? તો આ કેસમાં એંગલ ઓફ ઇન્સિડન્ટ 0 હશે. તો પહેલો નિયમ શું કહે છે કે એંગલ ઓફ રિફ્લેક્શન એ સેમ જ હોય. તો કિરણ સીધે બાળકો આવ્યું હતું તો સીધું પાછું વયું છે. આ છે આકી આપાત કિરણ, આ છે પરાવર્તિત કિરણ પકી. સમજાય છે કે નહીં? તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ સરખા એંગલે હોય તો એંગલ ઓફ ઇન્સિડન્ટ 0 છે. તો એંગલ ઓફ રિફ્લેક્શન એ શું હશે? 0. તો કાચની સપાટી ઉપર કોઈ કિરણ આમ સીધું આપાત થઈને ઝૂમ, તો ત્યાંથી બાજુ સીધું ઉપર હોય ઝૂમ. એ જ માર્ગે, માર્ગ બદલ્યા વગર આમાં માર્ગ આખો શું થઈ છે? બદલાઈ જાય છે. આમાં એનો માર્ગ ઝૂમ ઝૂમ બદલાશે નહીં. આટલું રેડી? આ સમજાય છે? કોઈ વક્ર સપાટી હોય ને બાળકો, માની લ્યો આ એક કાચનો ગોળો છે, હું અંદરની સપાટીને શું કરું? ચાંદીનો ઢોળ ચડાવી દઉં તો બહારની સપાટી અરીસા તરીકે વર્તે કે નહીં? હવે માની લ્યો પી બિંદુ છે, ત્યાં કોઈ પણ એક કિરણ આપાત થયું, તો સપાટીને દોરેલો લંબ કયો કહેવાય? સપાટી તો આમ વક્ર છે, આપણે યાદ હોય તો કે રિયલ વેક્ટર સપાટીને લંબ હોય તો સપાટી તો આમ છે, આમ હોય તો આનું રિયલ વેક્ટર આમ હશે, પણ આમ સપાટી છે તો આનું રિયલ વેક્ટર આમ હશે કે નહીં? તો આવડો હજી છે ને બાળકો જી થશે ને સપાટીને દોરેલો લંબ થાય. અને આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, વક્ર સપાટીને દોરેલો લંબ હંમેશા એના કેન્દ્રમાંથી પાસ થાય. ખાસ યાદ રાખો, વક્ર સપાટીને દોરેલો લંબ હંમેશા તે વક્ર સપાટીના
કેન્દ્રમાંથી પસાર થશે. હંમેશા શું થાય? એના કેન્દ્રમાંથી જ પાસ થાય. ગમે ત્યાં તમે દોરો, આ સપાટી અહીંયા છે તો આમ થાય, આ અહીંયા છે તો આમ થશે, ગમે ત્યાં દોરો તો આમ થશે બાળકો. એંગલ ઓફ ઇન્સિડન્ટ તો અહીંથી બાળકો આ કિરણ આમ વયું જશે કે નહીં? કારણ કે આપણે તો લંબ હારે બનાવેલું છે એંગલ, તો આ હું થશે એંગલ ઓફ રિફ્લેક્શન. પણ મારા માટે આ નોંધ અગત્યની. શું નોંધ અગત્યની? કે ભાઈ કોઈ પણ વક્ર સપાટી હોય, એ વક્ર સપાટીને દોરેલો લંબ હંમેશા શું થશે? તેના સેન્ટરમાંથી જ પાસ થાય. માની લ્યો પી બિંદુ અહીંયા હોત તો બરાબર આમ છે તો આ એનો લંબ થાય. ઝમ 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 આ એનો લંબ થાય. કિરણ આ રીતે આમ આવ્યું હોત તો ઝુમ ઝુમ પાછું વયું જાત. કારણ કે લંબની દિશામાં પાસ થયું. આજે આપણે કિસ્સાની ચર્ચા કરી. સમજાય છે કે નહીં? સમજાય છે કે નહીં? આટલી વસ્તુ એક ખબર પડી. એટલે આ છે પરાવર્તનના નિયમો. શું છે તો કે બાળકો પરાવર્તનના નિયમો. આટલું રેડી ભાઈ? આટલું સમજાણું? તો કે હા, સરસ. ચાલો હવે વાલા બાળકો, મારા પાસે બે પ્રકારના અરીસા હોય. કેટલા પ્રકારના? બે, સોરી 3 પ્રકારના. સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. મોટે ભાગે આપણે કેસ બધા આવશે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાના. સમજો ભાઈ, શરૂઆતનું બેઝિક બધું સમજો એટલે આગળ જતા તમને એક પણ પ્રકારનો વાંધો આવે નહીં. અમુક ડેફિનેશન આપણે સમજવાની છે કે જે મને ભવિષ્યમાં થિયરી સમજવા માટે, ન્યુમેરિકલ સમજવા માટે બહુ જ ઉપયોગી છે. સમજો, અમુક આપણે ડેફિનેશનની વાત કરીએ. આ એક અરીસો છે. હવે અહીંથી હું જોઉં ને, અહીંથી તમે જુઓ તો તમને અંતર્ગોળ ભાગ દેખાય. અંતર્ગોળને કહેવાય કોનકેવ. હું કહેવાય અંતર્ગોળને કોનકેવ. પાછળથી હું જોઉં ને તો મને બહિર્ગોળ દેખાય, કોન્વેક્સ. કોવેક્શન નહીં, કોન્વેક્સ. આ બાજુથી જોવો તો કોનકેવ ભાગ દેખાય. બહિર્ગોળ સપાટીએ તમે ચાંદીનો ઢોળ ચડાવી દો ને ભાઈ, તો આ જે બને ને આને કેવો કહેવાય? કોનકેવ. અંતર્ગોળ. સમજાય છે? અને આ જે અરીસો હોય એની અંતર્ગોળ સપાટીએ તમે ચાંદીનો ઢોળ ચડાવી દો ને તો આ બને કોન્વેક્સ. બહિર્ગોળ. સમજાય છે? ચાલો પહેલી વાત કરવાની છે ધ્રુવ. પહેલી ડેફિનેશન ધ્રુવ અથવા તો પોલ. ચાલો લખતો નથી, તમે લખો છો. શું લખો છો? તો કે અંતર્ગોળ અથવા તો બહિર્ગોળ અરીસાના મધ્ય બિંદુને અંતર્ગોળ અથવા તો બહિર્ગોળ અરીસાના મધ્ય બિંદુને ધ્રુવ, ધ્રુવ એટલે કે પોલ કહેવામાં આવે છે. બાળકો એનું જે મધ્ય બિંદુ હોય ને, મધ્ય બિંદુ એને ધ્રુવ અથવા તો શું કહેવાય? પોલ કહેવામાં આવે. સમજાય છે કે નહીં? સિમ્પલ છે યાર. બીજું છે દર્પણ મુખ. દર્પણ મુખ. દર્પણ મુખ એટલે શું? માની લ્યો આ ક્યુ, દર્પણ મુખ. આનું ઇંગ્લિશ નામ ભૂલી ગયો, ઇંગ્લિશ નામ ભૂલાઈ ગયું. દર્પણ મુખ. દર્પણ મુખ એટલે શું?
અરીસાની વક્ર સપાટીનો હજી વાય વ્યાસ હોય ને, એ અરીસાની વક્ર સપાટીના વ્યાસને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અરીસાની વક્ર સપાટીના વ્યાસને અરીસાનું દર્પણમુખ કહેવામાં આવે છે, ક્યુક્યુડેસ. શું થશે તો કે ક્યુક્યુડેસ. બાળકો જેમ અરીસો મોટો એમ દર્પણમુખ મોટું આવશે. સિમ્પલ. જેમ અરીસો મોટો એમ દર્પણમુખ કેવું આવશે? મોટું આવશે. તમારા પાસે પ્લેન મિરર હોય એ સીધો હોય, ઝૂમ, બરાબર, આ રીતે હોય તો આનું દર્પણમુખ કેવું આવશે? મોટું આવશે કે નહીં? આ રીતે હોય તો આનું દર્પણમુખ કેવું આવશે? મોટું. તો અરીસાની જે વક્ર સપાટી જે હોય, એ વક્ર સપાટીનો જે વ્યાસ હોય, એ વ્યાસ શું કહેવામાં આવે? એનું દર્પણમુખ. શું કહેવામાં આવશે બાળકો? દર્પણમુખ. ચાલો પછીની ડેફિનેશન ત્રીજી, વક્રતા કેન્દ્ર. શું છે ભાઈ? વક્રતા કેન્દ્ર, સેન્ટર ઓફ કર્વેચર. વક્રતા કેન્દ્ર, સેન્ટર ઓફ કર્વેચર. લખો ડેફિનેશન. અરીસો જે ગોળામાંથી બનાવવામાં આવેલો હોય, અરીસો જે ગોળામાંથી બનાવવામાં આવેલો હોય તે ગોળાના કેન્દ્રને, અરીસો જે ગોળામાંથી બનાવવામાં આવેલો હોય તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર, સેન્ટર ઓફ કર્વેચર કહેવામાં આવે છે. માની લો એક અરીસો છે, સોરી આ ગોળો છે, આ ગોળાનું સેન્ટર. હું આટલો ભાગ અહીંથી એમ કાપી લઉં, ઝૂમ, બરોબર, અને બહિર્ગોળ સપાટીને હું ચાંદીનો ઢોળ ચડાવી દઉં તો કેવો અરીસો બને? અંતર્ગોળ. અહીંથી મેં આટલો ભાગ કાપી લીધો અને અંતર્ગોળ ભાગને હું ચાંદીનો ઢોળ ચડાવું તો કેવો બને? બહિર્ગોળ બને. સમજાય છે કે નહીં? તો એક ગોળો હતો કાચનો, એ કાચના ગોળામાંથી આટલો તમે વક્ર ભાગ કાપી લીધો તો આજે અરીસો કેવી રીતે બનશે? કાં બહિર્ગોળ સપાટી ઉપર કાં અંતર્ગોળ સપાટી ઉપર તમે ચાંદીનો ઢોળ ચડાવી દીધો તો અરીસો જે ગોળામાંથી બનાવ્યો હોય એ ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય. હવે અહીંથી હું આટલો ભાગ કટ કરું છું તો આ શું હશે? એનો પોલ હશે કે નહીં બાળકો? તો અહીંયા તમે ક્યાંક જોશો નહીં, એનું વક્રતા કેન્દ્ર સી આવેલું હશે. શું આવેલું હશે ભાઈ બાળકો? એનું વક્રતા કેન્દ્ર સી આવેલું હશે, બરાબર. સેન્ટર ઓફ કર્વેચર, વક્રતા કેન્દ્ર. ચાલો ચોથી ડેફિનેશન, મુખ્ય અક્ષ, મેઇન એક્સિસ. મુખ્ય અક્ષ એટલે કે મેઇન એક્સિસ અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી, અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા. એટલે અરીસાનું ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી આ જે કાલ્પનિક રેખા છે ને, એ કાલ્પનિક રેખાને બાળકો શું કહેવામાં આવે? મુખ્ય અક્ષ. શું કહેવામાં આવશે તો કે મુખ્ય અક્ષ, મેઇન એક્સિસ કહેવામાં આવે. ચાલો પાંચમી ડેફિનેશન આવશે, વક્રતા ત્રિજ્યા, રેડિયસ ઓફ કર્વેચર. જેને બાળકો કેપિટલ આર વડે દર્શાવાય. કોના વડે દર્શાવવામાં આવે? કેપિટલ આર વડે. લખો ઈ ડેફિનેશનમાં વક્રતા ત્રિજ્યાની અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને, અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને તે અરીસાની વક્રતા ત્રિજ્યા
એટલે કે રેડિયસ ઓફ કર્વેચર કહેવામાં આવે છે. ધ્રુવ અને સેન્ટર વચ્ચેનું જે અંતર હોય, બરોબર ને, ક્યુ સેન્ટર, સેન્ટર ઓફ કર્વેચર અને પોલ વચ્ચેનું જે ડિસ્ટન્સ હશે બાળકો, એને શું કહેવામાં આવે? વક્રતા ત્રિજ્યા. ચાલો પછી છે છઠ્ઠો, આ ઇમ્પોર્ટન્ટ, મુખ્ય કેન્દ્ર. મેન સેન્ટર, મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? તો મુખ્ય કેન્દ્ર જો બાળકો કોને કહેવાય છે? મુખ્ય અક્ષને સમાંતર કિરણો, લખો, પછી હમણાં સમજાવું છું. મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામીને જે બિંદુએ ભેગા થતા હોય, મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામીને જે બિંદુએ ભેગા થતા હોય, કૌંસમાં લખો અંતર્ગોળ અરીસો, અથવા તો અપકેન્દ્રિત, અથવા તો ભેગા થતા હોય એને કહેવાય કેન્દ્રિત. મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામીને જે બિંદુએ ભેગા થતા હોય, કૌંસમાં લખ્યું કેન્દ્રિત, હજી કૌંસમાં લખ્યું અંતર્ગોળ અરીસો, અથવા તો અપકેન્દ્રિત, કૌંસમાં છૂટા પડતા હોય, અપકેન્દ્રિત કૌંસમાં છૂટા પડતા હોય, કૌંસમાં છૂટા પડતા હોય, નો ભાસ થતો હોય, નો ભાસ થતો હોય, કૌંસમાં લખી શકો બહિર્ગોળ અરીસો. તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. એ વળી શું જોવો, હજી આપણે બાળકો ઘણા બધા રે ડાયાગ્રામ દોરવાના આવશે, પણ અત્યારે હું તમને સમજાવું. માની લ્યો આ એક સમાંતર કિરણ અહીંયા આપાત થયું અરીસાની સપાટી પર, એક આ, બીજું આ અને ત્રીજું આ. તો અંતર્ગોળ અરીસો છે ને બાળકો, આપણે આગળ આવશે રિયલ ઇમેજ આપશે. આ કિરણ અહીંયા આપાત થયું તો આવડું આ શું થશે? સપાટીને દોરેલો લંબ. આવડું આ શું થશે? સપાટીને દોરેલો લંબ. તો અહીંથી આ કિરણ આપાત થયું અને અહીંયાથી જ બાજુ શું થાય? પરાવર્તન થાય. આ કિરણ અહીંથી આપાત થયું અને અહીંયાથી ઈ ભાઈ પાછું શું થશે? પરાવર્તન થશે. અહીંથી આ કિરણ લંબની દિશામાં આપાત થયું તો લંબની દિશામાં પાછું પરાવર્તિત થાય. એટલે આ બધા કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ ભેગા થતા હોય એટલે કે કેન્દ્રિત થતા હોય, તે બિંદુને શું કહેવાય? એનું મુખ્ય કેન્દ્ર કહેવાય. અંતર્ગોળ અરીસો રિયલ ઇમેજ આપે. બહિર્ગોળ અરીસો આભાસી પ્રતિબિંબ આપશે. જે આગળ આવશે બધું, આ તો વચ્ચે આવે છે એટલે કરાવવું જોઈએ. હોય ને, આપણે ગાડીનો જે મિરર હોય, આભાસી મિરર હોય. પાછળથી કોઈ પણ વાહન જેટલું દૂર હોય એના કરતા નજીક દેખાડે એટલે આપણે થોડાક સાવચેત થઈ જાય. આપણે પાછળ તો વાહન આટલી સ્પીડે આવે છે અને હાવ નજીક આવી ગયું છે એટલે એક્સિડન્ટ થવાનો ભય ના રહે. જેટલું દૂર હશે એના કરતા નજીક દેખાડશે એટલે આપણે સેફ ડિસ્ટન્સ જાળવી શકીએ. એટલા માટે તો બહિર્ગોળ અરીસામાં શું થશે? કિરણો છે ને રિયલમાં ભેગા ના થાય, છૂટા પડી જાય. બરોબર ને? આ મુખ્ય અક્ષ હતી, આ કિરણ અહીંથી આમ આપાત થયું, ઝૂમ. આ કિરણ અહીંથી આમ આપાત થયું, આ કિરણ અહીંથી આમ આપાત થયું, ઝૂમ. હવે અહીંથી આ કિરણ છે ને અહીંથી આમ પાછું પરાવર્તન આમ પામે. હમણાં જ મેં અહીંયા ગોળો દોર્યો હતો, અહીંયા કિરણ આમ થશે. આ સપાટીને દોરેલો લંબ છે, અહીંયા સપાટીને દોરેલો લંબ છે. આ આપાત કોણ કહેવાશે? આ વક્રી પરાવર્તન કોણ કહેવાશે? બરોબર ને? અહીંથી આ કિરણ આમ પાછું પરાવર્તન પામે, છૂટા પડે.
પણ આ કિરણોને તમે આમ પાછળ લંબાવો ને, આમ ઝૂમ 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 પાછળ લંબાવો ને, ઝૂમ 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 ઝૂમ, અહીંયા ભેગા થતા હોય. આ કિરણ અહીંથી એમ આપત થયું, પણ એમ તમે અહીંથી એમ આપત થયું, અહીંથી પરાવર્તન થયું, પણ પાછા અહીંયા ભેગા થતા હોય ને એવો ભાસ થાય. હકીકત અહીંયા ભેગા નહીં થતા હોય. આ તો તમે આને પાછળ લંબાવ્યા છે, આમ સમજાય છે કે નહીં? તો અહીંયા ભેગા થતા હોય એવો ભાસ થાય છે. હકીકતે ભેગા નથી થતા. હકીકતે તો આપાત થઈને પાછા છૂટા છવાયા આપ કેન્દ્રિત થઈ ગયા, પણ એને તમે પાછળ એકદમ ઝૂમ, અહીંયા આભાસી ઇમેજ મળે, આભાસી પ્રતિબિંબ મળે. બાળકો કેવું મળે? આભાસી. તો બહિર્ગોળ અરીસા માટે થાય. તો ઈ કહેવાશે તમારું મુખ્ય કેન્દ્ર કહેવાય. શું કહેવાય બાળકો? મુખ્ય કેન્દ્ર. સમજાણું? ચાલો પછી 7મી ડેફિનેશન, કેન્દ્ર લંબાઈ F, ફોકલ લેન્થ કહેવાય. શું કહેવાશે બાળકો એને? ફોકલ લેન્થ. અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને, અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને, તે અરીસાની, ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનો જે અંતર હોય ને એને તે અરીસાની કેન્દ્ર લંબાઈ એટલે કે ફોકલ લેન્થ કહે છે. રેડી? અને 8મું, ફોકલ પ્લેન. ફોકલ પ્લેન. પ્લેન એટલે બાળકો સમતલ લખો. અને ફોકલ લેન્થ કીધી. હવે ફોકલ પ્લેન. ફોકલ પ્લેન એટલે શું? અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા તથા અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા તથા મુખ્ય અક્ષને લંબ, અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા તથા મુખ્ય અક્ષને લંબ સમતલને, મુખ્ય અક્ષને લંબ સમતલને અરીસાનું ફોકલ પ્લેન કહેવામાં આવે છે. આંતરગોળ અરીસો હતો, આ એની મુખ્ય અક્ષ. માની લો અહીંયા એનું મુખ્ય કેન્દ્ર છે, તો મુખ્ય કેન્દ્રમાંથી એક સમતલ પસાર થયું, તો કે આ થયું ઝૂમ. પણ આ જે સમતલ છે એ જોવો જોઈએ મુખ્ય અક્ષને લંબ છે કે નહીં. આ મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થયું, પણ અક્ષને લંબ નથી, અક્ષને સમાંતર છે, પણ કેવું હોવું જોઈએ? અક્ષને લંબ. એટલે અહીંયા તમે કાલ્પનિક સમતલની આમ કલ્પના કરો ને, ઝૂમ આખું આ આમ અનંત લગી વિસ્તરેલું હોય, પાછળ આમ અનંત લગી વિસ્તરેલું હોય, આમ ઉપર અનંત લગી વિસ્તરેલું હોય, નીચે અનંત લગી વિસ્તરેલું હોય, એને કહેવાય ફોકલ પ્લેન. પણ મુખ્ય અક્ષને કેવું હોવું જોઈએ? લંબ. રેવડી બાળકો? એટલે ભાઈ આ 8 બેઝિક ડેફિનેશન છે કે જે ભવિષ્યમાં મને આ બધી વસ્તુ ટર્મિનોલોજીનો ઘણી બધી વાર ઉપયોગ આવે. જો તમને ખબર ના હોય તો તમને ટપા પડે ના. પહેલો લેક્ચર હતો રે ઓપ્ટિક્સ નો આજે બાળકો. એમાં આપણે પરાવર્તનના નિયમ અને બેઝિક વસ્તુ બધી જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં ઘણું બધું નવું શીખવાનું છે. રે ડાયાગ્રામ તમારે, બરોબર? એટલે નેક્સ્ટ લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે આપણા માટે, તમારા માટે, મારા માટે, બધા માટે. બરોબર? ચાલો આટલું સરસ મજાનું પાકું કરી લેજો. અને હજી રિક્વેસ્ટ કરું છું બાળકો, પહેલા બીજા ચેપ્ટરમાં જે છોકરાઓ પાછળ રહી ગયા હોય, મે બી કાંઈ વાંધો નહીં, ભૂલી જાઓ. નવું ચેપ્ટર ચાલુ થયું છે, નવા કન્સેપ્ટ છે, તો બાળકો આમાં તો સાથે સાથે હાલો. જૂનું છે લેટ ગો કરો, પછી રિવિઝન થશે. હજી ટાઈમ છે, હજી ટાઈમ છે તમારા આગળ. તો જે બાળકો પાછળ રહી ગયા છે એ સાથે સાથે કરો. હવે નવું ચેપ્ટર ચાલુ થયું છે, તો મેં આ નવું ચેપ્ટર 9મું ચાલુ કર્યું, હમણાં કુણાલ સર 3જું ચેપ્ટર ચાલુ કરશે. તો સાથે સાથે રહ્યો તો બાળકો વાંધો ના આવે. થોડીક આળસ ખંખેરો, થોડુંક તમારું યાર ભવિષ્ય છે, તમારા ભવિષ્ય વિશે તો વિચારો. બરોબર? આવતા વર્ષે માસ પ્રમોશન નહીં હોય ભાઈ, કોરોના હશે તોય બધાને વેક્સિન લાગી ગઈ હશે, એટલે ફરજિયાત. એટલે ઘણા હજી એવી આશામાં છે આ વર્ષે 12માં માસ પ્રમોશન દઈ દીધું, આવતા વર્ષે અમને મળી જશે. નહીં મળે. આવતા વર્ષે તો 100% નહીં મળે. 18 વર્ષની નીચેના બાળકોની વેક્સિન તો આવી જ જવાની છે હમણાં ઓગસ્ટ મહિનામાં. તો ફરજિયાત દેવી પડશે એક્ઝામ.
એટલે કહું છું, હજી પાછળ રહી ગયા હોય તો હજી ચાલુ કરો. હમણાં કુણાલ સર ત્રીજું ચાલુ કરશે, આપણે આ ચાલુ કર્યું. એક રિક્વેસ્ટ હતી, બરોબર ને બાળકો? ચાલો, બાય બાય, ટેક કેર, સી યુ ધેન. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો બધાય.